બહુ મોટું આયોજન કરે છે, ત્યાંથી આમંત્રણ આપવા આવ્યા છે. જય માતાજી. લાખણસિંહભાઈએ કીધું પણ ચારણોની સભામાં ઊભા થઈ અને બોલવું એટલે સૂરજની સામે દીવો ધરવા જેવું છે. પણ કંઈક માતાજીની અનુકંપા, એનો અનુગ્રહ, એની દયા, એની કરુણા અમારી ઉપર વિશેષ રૂપે ઉતરી છે. અને એટલે જ છેટ આદિ આવડથી લઈ અને આજ દી સુધી આ મામા ભાણેજનો નાતો છે એ એમનો અખંડ રહ્યો છે. આ હોનબાઈમાંની અહીંયા વિશેષ ઉપસ્થિતિ છે, એનું મંદિર છે, એનું મઢડો છે. આઈમાં કાયમ ગાતા કે તારે ને મારે જૂનો નાતો જાદવરાય. ઈ નાતાની લાજે, ઈ નાતાને મલાજે આજે આપણે બધા હજી ક્યાંય પણ અમને ચારણનો દીકરો ભેગો થાય એટલે એક વિશેષ ભાવ દિલની અંદરથી ઉપસ્થિત થાય. અને એ જ ભાવ સામેથી 9 વર્ષનો હોય કે 90 વર્ષનો હોય એને મામો કહીને બોલાવે. જગદીશદાન હમણાં કહેતા હતા કે માથી મોટું કોઈ નહીં, પણ અમારી અતિશયોક્તિ છે, અમને માં કરતા ડબલ કીધા છે. તમે 2 વાર માં કીધા છે, ભલા માણસ. આ એને એક જ વિનંતી કે આ નાતાને કાયમ જાળવી રાખે અને આપણા બધાની માથે એના 4 હાથ છે, હતા અને કાયમ રહેશે. આપણે બધા માત્ર એના ચીલે ચીલે હાયલા જાય એટલે ઘણું. આવી જ એક દયા અમારા પરિવારના એક ભાઈ ઉપર માતાજીની થઈ. બહુ લાંબી વાત નથી કરવી, આપણે કથા સાંભળવા આવ્યા છીએ, પણ ખાલી એક માતાજીના પરચાની વાત હું કરું કે આજથી 10 વર્ષ પહેલા દેવુભાઈ એને મનમાં ભાવ થયો હતો કે મારે અહીંયા લાખણસિંહ ગઢવીને તેડાવવો છે. આ રતન છે એને સાચવજો એટલા હાટું થઈને કહું છું. આજથી 10 વર્ષ પહેલા પરિસ્થિતિ નહોતી. 10 વર્ષ પહેલા એને ભાવ થયો હતો કે મારે લાખણસિંહભાઈને અહીંયા તેડાવવા છે. અને 10 વર્ષે માતાજીએ એ સપનું સાચું પાડ્યું છે. અમારો ભાઈ એકલો એનો મનોરથ થયો કે મારે માતાજીની દેવી ભાગવત કરવી છે. માતાજીની દયા છે અમારા પરિવાર ઉપર, ખૂબ દયા છે. બધા ભાઈઓ એ માથે ભાર જીલો કે આ કરવું હોય તો અમે બધા ભેગા છે, જે કંઈ ખર્ચો થશે એમાં. પણ નહીં, મને માએ કીધું છે ને મારે કરવું છે, મને તમે બધા ટેકો દો. આજની તારીખે એનો શબ્દ એ છે કે હું તો નિમિત્ત છું, બાકી કરવા વાળી છે, બોલવા વાળી છે, સાંભળવા વાળી એ છે. એટલે આવનારા હમણાં જ જે 19 તારીખ આવે છે એ 19 તારીખેથી પરમ પૂજ્ય લાખણસિંહભાઈના મુખેથી જ અમારે આંગણે પણ એક શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન છે. અમે નિમિત્ત છીએ, પણ જે કથા કરે છે એ કરવા વાળી આ નાગબાઈ છે, એ કથાને હલાવવા વાળી આ નાગબાઈ છે, અને એ કથાને સાંભળવા વાળી આ નાગબાઈ છે. એટલે સમસ્ત ચારણ સમાજને 2 હાથ અને ત્રીજું માથું નમાવી અને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારી કથાનો લાભ લેવા, અમારી કથાના શબ્દો સાંભળવા, અમારા નેહડે જે અમારેથી રૂખું સુખું થાય એ પ્રસાદી આરોગવા માટે થઈ અને આપ બધા પધારજો. ખાસ 24 તારીખે ત્યાં રશ્મિતાબેન અને હરેશદાનનો લોક ડાયરો છે. અને એના પછી 26 તારીખે કે 25 તારીખે 25 તારીખે અમે એક નાનકડા ચારણી રાસનું આયોજન કર્યું છે. અમને એક ઓરતો છે કે માતાજી રમતા હોય અને અમે અમારી આ ચામડાની આંખોથી દર્શન કરીએ એવા અહોભાગી થાય એના માટે થઈ અને એક ચારણી રાસનું આયોજન કર્યું છે. આખા પ્રસંગમાં 10 દિવસ તમામ ચારણ સમાજને મામા પરિવાર તરફથી ખૂબ 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 ભાવથી આપ સૌનું આમંત્રણ છે. આપ સૌને અમારા હૃદયના ભાવથી અમે આમંત્રિત કરીએ છીએ.
અમે નિમિત્ત બન્યા છીએ, પણ પ્રસંગ માતાજીનો છે અને માતાજીના પ્રસંગમાં માતાજીના સંતાન થઈ અને આપણે બધા ત્યાં ઉપસ્થિત રહીએ એવા ભાવ સાથે આપ સૌને ફરીથી હૃદયના ભાવથી વંદન. વ્યાસપીઠ ઉપર લાખણસિંહભાઈ છે એમને વંદન, અને જેનાથી આપણે બધા ઉજળા છીએ એવા આ સોનલને વંદન કરી અને હું મારી વાતને વિરામ આપું છું.